નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હળવદમાં દૂધમલિયા હનુમાનજી ગ્રાઉન્ડ ખાતે એચપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ઘણા વર્ષોથી આપણા હળવદના યુવાનો છે, સંદીપભાઈ છે, જીગાભાઈ છે, સરપંચ સહિતના જે યુવા ટીમ છે તે આપણા હળવદમાં રહેલા ખેલાડીઓને તે રમી શકે એના માટે એક સ્ટેજ આપતા હોય છે. કારણ કે આવા આયોજન થાય તો જ ખેલાડીઓ રમી શકે, ન કે અન્ય જગ્યાએ રમવા જવું પડે. તેમાં આપણા હળવદમાં પણ ઘણી વખત આ આયોજનો થતા હોય છે. ત્યારે ફરી એક વખત એચપીએલ જે પહેલાં 5 જેટલી ક્રિકેટ ટુર્નામેન્ટો અગાઉ જે એનું આયોજન થઈ ગયું હતું ને અત્યારે હાલ 6ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપણી સાથે યુવાનો છે, તેમની સાથે વાતચીત કરશું. ખાસ રાજુભાઈ, શું આયોજન છે આખી આ મેચનું? ખાસ તો હળવદ તાલુકાના ક્રિકેટ રસિયાઓ અને ચાહકો માટે એક ખરેખર સારા એવા સમાચાર છે. હળવદ એચપીએલ 5 ભવ્ય સફળતા બાદ આપણે એચપીએલ 6 ફેશન ટાઉન જે એના મેન સ્પોન્સર છે એ સફળ એક આયોજન થઈ જાય એ રીતનું બધું તૈયારીઓ અત્યારે ચાલુ છે. અને ખાસ તમે આજુબાજુ આ ગ્રાઉન્ડની તૈયારીઓ અત્યારે જે યુવા જોશ મહેનત કરી રહી છે એનું ખરેખર આપણે અત્યારે વખાણ કરવા પાત્ર ગણાઈ શકે કે 5-7 દિવસથી ખૂબ સારી એવી મહેનત કરી રહ્યા છે. અને સાથે સાથે હળવદ વાસીઓને મારે એક અપીલ પણ છે કે જે આ આયોજનને સાથ સહકાર આપે, નિહાળવા માટે આવે અને જે આ આયોજકો મથે છે એનો ઉત્સાહ થોડોક વધારે અને આવીને આવી રીતે આપણે એચપીએલ 6 બાદ 7 પણ કરી શકીને ભવ્ય સફળતાઓ મળે એવી અમારા હળવદની જનતા પાસે આશા છે. સંદીપભાઈ, ખાસ કેટલી ઉદ્દેશ લેજો. આ ટીમ છે 23 માર્ચ આપણે ઓપનિંગ સેરેમની છે. 23 માર્ચથી એચપીએલ 6નું શુભારંભ થાય છે. 8 ટીમો છે, 120 જેવા પ્લેયર્સ રમશે અંદર. અને હળવદ તાલુકા પૂરતા જ પ્લેયર છે કે હળવદ તાલુકાના કોઈ બી પ્લેયર બહાર એને ચાન્સ ન મળતો તો અહીંયા આપણે એ લોકોને ચાન્સ આપી શકીએ. લાઈવ યુટ્યુબ લાઈવ ચેનલમાં છે, એલઈડી સ્ક્રીન છે, અલગ અલગ તમે જોઈ શકો છો કે લેડીઝ પેવેલિયન છે, પ્લેયર પેવેલિયન છે. પબ્લિક માટે પણ સુવિધા વધારવામાં આવી છે કે 2 પેવેલિયન હતા, એક વધાર્યું છે, 3 કર્યા છે. અને આકર્ષક બાઉન્ડ્રી અને બધી જ સુવિધાઓ આપવામાં આવેલ છે, જેથી અમે બધા તમામ લોકોને અપીલ કરી છે કે તમે બધા આવો, મેચ નિહાળી અને આનંદ લઈએ. આપણી સાથે સરપંચ છે. સક્કા અને ચોકાની ફરી એક વખત રમઝટ જોવા મળશે, શું કહેશો સરપંચ? બળદેવભાઈ, એચપીએલ ટુર્નામેન્ટ એક બ્રાન્ડ બની ગઈ છે. જ્યારથી હળવદની અંદર એચપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, યુવા ગ્રુપ દ્વારા જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે ખરેખર તો એવું હતું કે હળવદના ક્રિકેટ યુવાનોને એની ક્ષમતાને બહાર લાવવા માટેની એક વ્યવસ્થાના ભાગરૂપે આયોજન કરવામાં. પણ જેમ જેમ આયોજન થતા ગયા તેમ તેમ ક્રિકેટના યુવાનો ઘણી જગ્યાએ એમને પ્લેટફોર્મ મળ્યું અને ખૂબ જ સારી રીતે ક્રિકેટ રમી રહ્યા છે. અને હળવદની અંદર એચપીએલ એક બ્રાન્ડ બની ગઈ છે. ચોગ્ગા અને છક્કાની જ્યારે તમે વાત કરી રહ્યા છો તો ક્રિકેટની અંદર ચોગ્ગા અને છક્કાઓથી પ્રેક્ષકો મનોરંજન લેતા હોય છે. સારા ખેલાડીઓ જેમ જેમ સારું ક્રિકેટ રમે છે તેનો પ્રજાજનોમાં પ્રેક્ષકોમાં ખૂબ જ આનંદ મળતો હોય છે. અને જે આશા સાથે અમે એવી આશા રાખીએ છીએ કે હળવદની ક્રિકેટ પ્રેમી જનતા આ બહોળા પ્રમાણમાં ગ્રાઉન્ડ ઉપર આવે અને મેચને નિહાળે અને પોતાનો આનંદ મેળવે. જીગાભાઈ, શું કહેશો તમે ખાસ આયોજનને લઈને? છેલ્લી 5 ટર્મથી આપણે જે એચપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ, દર વખતે અલગ અલગ કોઈના કોઈ ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીને કરતા હોય. આ વખતે મેઇન ઉદ્દેશ્ય અંગદાન એ મહાદાન, મેઇન વસ્તુ એ છે. પછી દર વખતે આ સુધીમાં કોરોના પહેલાં આયોજન કર્યું, કોરોના પછી કર્યું, અત્યાર સુધીમાં જેટલા આયોજન કર્યા બધા બહુ સફળ રહ્યા છે. પણ આ વખતે કંઈક અલગ જ પ્રકારનું 8 ટીમો 7 ટીમોને 8 ટીમને 7 મેચ રમવાની અને 13 દિવસનું આયોજન છે. એક ટીમની એન્ટ્રી ફી 1.5 લાખ રૂપિયા રાખી છે. આ ટુર્નામેન્ટનો આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં 15 લાખથી વધારે ખર્ચો કરીને કોઈ ટુર્નામેન્ટ રમાડતું નહોતું અત્યાર સુધી. આ નવો કોન્સેપ્ટ હળવદ એચપીએલ મતલબ હળવદ પ્રીમિયમ લીગે આપેલો છે. તે પછી અલગ અલગ વિસ્તારમાં બધી જગ્યાએ આ ટુર્નામેન્ટ ધીમે ધીમે ચાલુ થઈ. બસ આ વખતેનો મેઇન ઉદ્દેશ્ય અમારો એ છે ભાઈચારો વધે, બધા ગામડાના લોકો જેવી રીતના લાલભાઈ, લકીભાઈ, આ કિશોરભાઈ ગામડેથી આવી પણ આ નાની મોટી સેવાના સહયોગી બને, બધા ભાઈચારો વધારે, જોડે મળીને આયોજન કરે. આ જ એક મેઇન અથાગ પ્રયત્ન છે. બસ આને ભગવાનની દયાથી આ સફળ આયોજન આ વખતે એચપીએલ 6નું પણ સંપૂર્ણ થાય. બસ એટલે ખાસ મિત્રો, આપણે સાંભળ્યું એ પ્રમાણે ખાસ અંગદાન જે છે તેની જાગૃતિ ફેલાય અને આ એચપીએલ થ્રુ ઘણા બધા જરૂરિયાતમંદ લોકો છે તેને પણ ઘણી બધી જે લાભ મળ્યો છે. આ યુવાનો એટલા માટે જે આયોજન કરતા હોય છે. એક તો ખાસ જે આપણા તાલુકામાં જે ખેલાડીઓ છે તેનું ટેલેન્ટ છે તે બહાર આવે, તેને એક સ્ટેજ મળી રહે અને
ખાસ આપણી સાથે હજી પણ વાત કરવા માંગે છે આ મેન સ્પોન્સર જે છે જેમની મહેનત છે આખી આના પર, કારણ કે આવા આયોજનો કરવા હોય તો એના માટે ખર્ચો અને બધું થતું હોય છે, કારણ કે મહેનત તો બધા કરતા હોય છે પણ એની પાછળ જે ખર્ચો થતો હોય છે તે ખર્ચો સ્પોન્સર તે પણ આપણી સાથે થોડી એમની સાથે પણ વાતચીત કરશું. શું કહેશો આપ? HPL 6માં બહુ મસ્ત મજાનું આયોજન થાય છે, તો અમે દર વર્ષે કાંઈક ને કંઈક અમારી રીતે અમે વસ્તુઓને પૈસા સ્વરૂપે અમે આપી છીએ. ફેશન ટાઉન જે અમારું ફેમિલી શોપ છે, કપડાનું છે, આખો શોરૂમ છે, તો અમે દર વર્ષે કાંઈક ને કંઈક એવું આયોજન કરી કે આપણે કંઈક જે કમાઈ છે એમાંથી થોડોક રૂપિયા આપણે સેવામાં વાપરી, જેથી આ HPL 6ના જે પણ મારા મિત્રો છે એ બધા અલ્ટિમેટ તો છેલ્લે તો છે ને પૈસા જે આવે છે, ફંડિંગ થાય છે, એ એનું દાનના સ્વરૂપમાં એ એક આપે છે હળવદને, કે દર વર્ષે કંઈક ને કંઈક ચોપડા વિતરણ હોય છે, કોઈ બી એવી સામાજિક સેવામાં જે પણ અથાગ જરૂરિયાત હોય છે આર્થિક રીતે, તે આ HPL 6નો જે પણ પૈસા મળે છે એમાંથી તે આપી રહ્યા છે. તો તે માટે અમને પણ એક અંદરથી એવું થયું કે ના, આજે બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છો, તે માટે આપણે પણ એક નાનું એક ભલે પૈસા સ્વરૂપે આપી અને મહેનત કરે છે તો આપણે હળવદને પણ કંઈક આપી શકીએ, એ માટે અમે ફેશન ટાઉન ફેમિલી આ HPL 6ના મેઇન સ્પોન્સર થઈ રહ્યા છીએ.